26મી જાન્યુઆરી આપણે ભારતનો દેશ સારો હોય. તમને ખ્યાલ છે આજે શું છે 26 જાન્યુઆરી? એ તો મને ખ્યાલ નથી. તિરંગા આજે શા માટે વેચી રહ્યા છે? આપણા દેશ માટે. 26મી જાન્યુઆરી કેમ મનાવીએ ખબર છે તમને? આપણો દેશ ખુશીથી રહે, આઝાદથી રહે, કઈ મુસીબત આપણા દેશમાં ના આવે એ માટે બનાવે. 2002માં ભૂકંપ ક્યાં આવ્યો તો? 26માં આવ્યું તો ને બેન, ભૂકંપ નતો આવ્યો. ત્યારે હું નથી એટલે મને बोलता है मोदी जी पैसा मिलेगा, गरीब सहायता करेगा गरीब आदमी को, પણ 1 रुपये भी नहीं आया. અમારે ઇન્દિરા ગાંધી હતી તે બહુ સારું હતું. ઇન્દિરા ગાંધી ભારતનું છે ને, રાજીવ ગાંધી. કયા નેતા ગમે બહુ? मोदी साहब. मोदी साहब બહુ ગમે. राजस्थान से अहमदाबाद आने का क्या कारण? धंधा करने के लिए आते हैं, मजबूरी होते हैं, उसमें आना पड़ता है. કદી સ્કૂલે ગઈ છું ખરા? સ્કૂલ ગઈ જ નથી. બહુ નડે બેટા, મોંઘવારી તો બહુ નડે છે. ડબલવાળા હેરાન કર્યા, ન વખા પાડ્યા તારા. હવે કરીએ શું બેન, ગરીબ માણસને મારી નાખવા કર્યા. હવે મોદી સરકાર શું કરશે એ કાંઈ ખબર નથી પડતા. कितने साल है आपकी उम्र क्या है? उम्र का पता नहीं. બરાબર. આમ તમે શું કામ કરો? કંઈ નહીં કરતો. કઈ નહીં. કોઈને ખવડાવવાનું નહીં, કોઈનું ખાવાનું નહીં. કેવું ભણાવે છે ત્યાં? મસ્ત. કયા ધોરણમાં છે? ચોથા ધોરણમાં. મોટા થઈને શું બનવું છે? डॉक्टर. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આજે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ છે, જ્યારે સંવિધાન લાગુ થયું હતું. આમ જોઈએ તો નિયમો, કાયદા કાનૂનો તમામ વર્ગ, ગરીબ હોય, અમીર હોય, મહિલાઓ હોય, પુરુષો હોય, તમામ માટે સમાન છે. પણ હકીકત એ છે કે આજે પણ નિયમોમાં તફાવત છે, ગરીબો માટે અને અમીરો માટે. તો આજે આપણે લોકો પાસેથી જાણીશું કે તેઓ શું વિચારે છે. 26મી જાન્યુઆરી શા માટે આપણે મનાવીએ છીએ? નિયમો શું ખરેખરમાં તમામ માટે સરખા છે કે નહીં? માસી, શું નામ છે તમારું? અમારું આશીનાબેન. આશિકાબેન. ક્યાંના છો? સિંધી ભવનના. સિંધુ ભવનના. અને આ તમારું છોકરું છે? ના, છોકરો છે. અચ્છા, એનું શું નામ? અશ્વિન. અશ્વિન. આજે આ તિરંગા વેચો છો, શું છે આજે? આજે 26 જાન્યુઆરી છે. 26 જાન્યુઆરીએ શું છે તમને ખ્યાલ છે? ના, એવું નહીં ખ્યાલ. ના ખ્યાલ. અચ્છા, આ એક તિરંગાના કેટલા? 10 રૂપિયા. 10 રૂપિયા. કેટલા લોકો લે છે? બહુ લોકો લાવે છે. બહુ લોકો લે. હા. 26 જાન્યુઆરી શું એ નહીં ખબર, પણ એ દિવસે એને 15 ઓગસ્ટે વેચો છો. હા, વેચે છે. ઘરમાં કોણ કોણ છે તમારા? અમારે 2 છોકરા છે, 1 છોકરી છે. છોકરાના છોકરા છે. અને એ બધા શું કામ ધંધો કરે? આ બધો નોકરીઓ જાય છે, કામ પર જાય છે. વો કામ પર જાય છે, કચરા પોતાના. તમે અહીંયા આવી છે? આવે છે. આજે 26 જાન્યુઆરી છે ને, એટલે માટે આવ્યા. સવારથી કેટલા લોકો લઈને ગયા તિરંગા? બહુ લઈને ગયા. હા, મોંઘવારી નડે ખરા તમને? બહુ નડે બેટા, મોંઘવારી તો બહુ નડે છે. હા, અત્યારે કઈ કઈ વસ્તુ લાગે કે બહુ મોંઘી થઈ હોય? બહુ લોટી મોંઘું થઈ ગયો, શાકભાજી મોંઘી થઈ ગઈ, બધી મોંઘી થઈ ગઈ. આને તમારા બીજા છોકરાઓના બી છોકરાઓ હશે, સરકારી સ્કૂલમાં ભણાવો? ના, એક પ્રાઇવેટમાં, એક સરકારીમાં. આ 4 વર્ષનો છે ને, એટલે 5 વર્ષનો નહીં ને તો એમ નહીં મૂકું. એમને પછી સ્કૂલ? હા, 5 વર્ષનો હોય ને તો અંદર લઈ. જેમ કે મોંઘવારી છે અત્યારે, બરાબર, તો ઘર પૂરું કરવામાં કેટલું તકલીફ પડે? બહુ તકલીફ પડે બેટા. છોકરા પાડવા પડે, છોકરાને પાડવા, છોકરીને પાડવા પડે. છોકરીને છોકરા છે, આ છોકરી મારા જીવ પર છે. તમારા ઘરવાળા? ના, નહીં. ના, 20 વર્ષ થઈ ગયા કુદર્યા. 20 વર્ષથી તમે એકલા ઘર ચલાવો છો તો બહુ મુશ્કેલ હશે. છોકરા બી ચલાવે છે. એટલે શરૂઆતમાં તમે છોકરાઓ નાના હશે? ના, એ તો 6-7 વર્ષના હતા, 11ના હતા. તો તમે બહુ બધું જોયું હશે ને, મોંઘવારીથી લઈને સરકાર ને બધું. પેલા તો બહુ સસ્તો હતો, તો સસ્તા વાળામાં મોટા કરી નાખ્યા છોકરાને. હવે કોણ મોટા કરે એવી રીતે? આટલા મોંઘા આટલા ખાય.
આમ કોઈ મફત અનાજ એવું કંઈ મળે તમને? ના કશું નહીં મળતો. કોઈ એવો ભલો હોય તો આપી જાય રોડ ઉપર છે. એમ નહીં, આજે રેશન કાર્ડમાં મફત અનાજ ને એવું મળે? નહીં મળતું, નહીં મળતું. અચ્છા, આ તિરંગા વિશે તમે શું જાણો છો કે ભારત આપણો જે દેશ ભારત દેશ વિશે શું જાણો છો તમે? ઇન્દિરા ગાંધી ભારતનું છે ને, રાજીવ ગાંધી. ઇન્દિરા ગાંધીને જાણો? હા, એમ તમારી ઉંમર કેટલી છે માસી? મારી 60 વર્ષની છે. તો તમે ઇન્દિરા ગાંધીનું શાસન બી જોયું હશે નહીં? જોયું. તો પછી તમે ઇન્દિરા ગાંધીને જોયા, મનમોહન સિંહને જોયા, અટલજીને જોયા, એટલે બધાની સરકારમાં તો તમે હશો. હા, કઈ સરકાર સારી લાગતી હતી? ઇન્દિરા ગાંધી સારા લાગતા હતા? મોદીજી કોણ હતા? મોદી હવે તો થોડું સારું છે. મોદી સસ્તી વાળો કરી આલે છે ને, આ મકાન બનાવી આલે છે, 2 વસ્તી કરી આલે છે. હા, આપણે આ તિરંગા વિશે કે ભારત વિશે શું જાણો છો તમે? આ તો ભારત છે એવી રીતે આટલું ખબર નહીં. એમનો દિવસ આવે ને એટલે બેચીએ એમ. 26 તારીખ આવે જાન્યુઆરીની, શું છે એ નહીં ખબર. આયા નહીં. જાન્યુઆરીની 26 તારીખ આવે છે. અચ્છા, આ તિરંગા કેટલાના? એ તમારા મોટા બેન 20 રૂપિયાનો કરે. આ 20 રૂપિયા. અને આ જે પટ્ટી છે કે આ બેચ છે કે 10 રૂપિયા 10 રૂપિયા. કેટલા વેચાય છે સવારના? એ ભાઈ નક્કી નહીં. હજુ કશું ધંધો નહીં. આરો ધંધો થઈ જાય તો થઈ જાય. એના કરીને 2-3 દિવસ અમારે આવ્યા નથી. શનિવાર રવિવારમાં કેવું ગવર્મેન્ટ રજાઓ હોય. ઓફિસ તો બધી બંધ થઈ. અને આજે કેવું સોમવાર છે તો વળી આવ્યા. તમને ખ્યાલ છે આજે શું છે 26 જાન્યુઆરી? એ તો મને ખ્યાલ નથી. અચ્છા, તિરંગા કયા દિવસે વેચો એ ખબર છે? જાન્યુઆરી જ નીકળે. જાન્યુઆરીમાં, ઓગસ્ટમાં ઓગસ્ટમાં બી વેચાય. બરાબર. મોંઘવારી નડે ખરા? નારા તો ધંધો કરે ને ધંધો મોંઘવારી તો બધાની ના શું કહું. રોનક, કેટલી ઉંમર હશે તમારી? 19. 19 વર્ષ. તિરંગા આજે શા માટે વેચી રહ્યા છો? આપણા દેશ માટે, ભારત માટે વેચે છે. ભારત માટે. આજે શું છે ખ્યાલ છે? 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરીએ શું હોય છે એ ખ્યાલ છે? હા, બહુ મોટો તહેવાર હોય છે. એટલે શું તહેવાર છે? દેશ માટે બહુ મોટું હોય. એટલે શું તહેવાર હોય છે એ ખ્યાલ છે? આપણા દેશ આઝાદ થયેલું ના આ ટાઈમ. કયા દિવસે તિરંગા વેચો તમે? આ જ દિવસે વેચે છે. 26મી જાન્યુઆરી. ઓગસ્ટમાં નહીં? 15મી ઓગસ્ટમાં. તિરંગા જેમ કે આના કેટલા મારા હાથમાં છે એના? 80 રૂપિયા. 80 રૂપિયા. અને આના 120 વાળા. 120 વાળા, આ 80 વાળા. બરાબર. લોકો લઈ જાય છે ખરા? બહુ બધા લઈ જાય. બહુ બધા લઈ જાય. કેટલા દિવસથી તમે આ તિરંગા વેચી રહ્યા છો? એ આજનો દિવસ આયા અમે તો, એટલે દર સાલ અમે વેચીએ જ છીએ. રહેવાનું કઈ બાજુ? અહીંયા આંબાવાડી રબા ક્રોસિંગ. આંબાવાડી. બરાબર. સામાન્ય દિવસોમાં જ્યારે ના હોય તિરંગાનું ત્યારે શું વેચાણ કરો? એ અમારે રમકડાનું બાલુંગનું બરાબર. આજે શું છે ખ્યાલ છે તમને? આજે છે ને આપણે 26મી જાન્યુઆરી. બરાબર. 26મી જાન્યુઆરી શું હતી એનો ખ્યાલ છે? 26મી જાન્યુઆરી આપણા ભારતનો દેશ સારો હોય. દેશ સારો એમ. તિરંગા કયા દિવસે વેચો? એ જ દિવસે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં. મોંઘવારી નડે ખરા? કેમ કે તમે તો મોંઘવારી તો બહુ બધી અમને ગરીબ માણસને તો નડવાથી જ નથી. બીજું કંઈ નહીં. અત્યારે મોંઘવારી જેટલી એ તો આપણે ખર્ચો કરતા થાકી. કયા નેતા ગમે, કઈ સરકાર ગમે? પણ બધે સારી જ છે સરકાર આપણા સારી માટે. કોઈ યોજનાનો લાભ મળ્યો તમને આજ સુધી? લાભ તો કોઈ મળ્યા નહીં. અમે નાનપણથી અહીંયા ધંધો કરીએ. અમારા બાપ દાદા હતા ને ત્યારથી અમે ધંધો કરીએ. કોઈ લાભ નહીં મળ્યો. આમ જોઈએ તો આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે. તમારા સુધી કઈ પહોંચ્યું છે? અમારા માટે સારું જ છે બધું. હવે અમે તો જો બધીને સારા જ વિચારી કરીએ કે આપણે કોઈનું કોઈ ખોટું વિચાર નહીં કરીએ. માની લો કે તમે હોસ્પિટલમાં ગયા તો ત્યાં તમારી મફતમાં સારવાર થાય છે કે પૈસા લે છે? તો પૈસા જ લે ને. પૈસાથી. તમને એવું લાગે છે કે નિયમો આમ જોઈએ તો નિયમો બધા માટે સરખા હોવા જોઈએ, પણ ગરીબો માટે અલગ નિયમો હોય, અમીરો માટે અલગ નિયમો, એવું કદી જોયું છે તમે?
એટલે એ તો હવે કોઈ આપણે કહી નહીં શકીએ કે કારણ કે ગરીબ માણસ તો કોઈ પૈસાનું હોય તો પૈસાનું જ કરી શકશે બરોબર પૈસા માંગે આપી જ શકે કઈ ના થાય જો આપણે ખાલી વાત કરતા એવી રીતે વાત કરી બરાબર શું નામ છે હેમલતા હેમલતા ક્યાંથી આવે છે શંકર બોસ શંકરપુર ક્યાં આવ્યું પાછળ એટલે શાહપુર બાજુ કયા ધોરણમાં ભણે છે નહીં ભણતી કેટલી ઉંમર છે 12 વર્ષ કદી સ્કૂલે ગઈ છું ખરા સ્કૂલ ગઈ જ નથી આ શું છે ખબર છે આ તારા હાથમાં ઝંડા ઝંડા શેના છે ભારત માતા ભારત માતાના આજે શું છે ખ્યાલ છે શું છે આજ 26મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી શું થયું તું એ ખબર છે કોઈ નેતાનું નામ સાંભળ્યું છે મોદી કે ભૂપેન્દ્ર પટેલ એવું કોઈ નામ સાંભળ્યું છે કોઈ નેતાનું નહીં સાંભળ્યું કદી એવું મન સ્કૂલ જવાનું મન થાય ના ભણવું નથી ભણવાનું મન નહીં થતું તો થાય ભાઈ બહેન કેટલા છે 5 ભાઈ બહેન અને તું સૌથી મોટી કે નાની ના સૌથી નાની ના સૌથી નાની તો મોટા ભાઈ બહેન સ્કૂલ ગયેલા છે હા એકાને મેરા ભાઈ આ ભાઈ છે બેન છે આ બેન છે કાય છે મારી બેન તું સ્કૂલ જાય છે કઈ સ્કૂલમાં જાય છે પેલી સાપુર શાહપુરની જે સ્કૂલ છે શાળા નંબર 5 એમાં કેવું ભણાવે છે ત્યાં મસ્ત કયા ધોરણમાં છે ચોથા ધોરણમાં મોટા થઈને શું બનવું છે ડોક્ટર તિરંગા આ શું છે ખબર છે આ શું છે આ શેનો ઝંડો છે ભારત માતાનો ભારત માતાનો અને આજે શું છે ખ્યાલ છે 26મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી એ શું હોય નહીં ખબર અચ્છા કયા દિવસે ઝંડા વેચો 5 દિવસ હોય 5 દિવસ બધા લઈ જાય ખરા લઈ જાય કેટલા તિરંગા વેચાયા સવારના સવારના વેકાયા 25-30 જેવા વેકાયા કાલ 25-30 જેવા વેક્યા આજ 25-30 જેવા વેક્યા આજે શું છે ખ્યાલ છે તમને 26મી જાન્યુઆરી આજ હુકમનો દિવસ છે હુકમ થયેલો આ ફેર એટલે આપણે તિરંગો ફરકાઈએ એટલે તિરંગો ફેલાય ભૂકંપ આવ્યો તો એટલે તિરંગો લહેરાઈએ છીએ ના હુકમ આવેલો હતો તિરંગા લહેરાતા હતા ને હુકમ આવેલો એટલે આજે 2026 ચાલે 2001માં હુકમ આવેલો એટલે 25 વર્ષ થઈ ગયા હુકમના 25 વર્ષ જેવું થઈ ગયું હુકમ 26મી જાન્યુઆરી કેમ મનાવીએ ખબર છે તમને આપણો દેશ ખુશીથી રહે આઝાદથી રહે કઈ મુસીબત આપણા દેશમાં ના આવે એ માટે બનાવે તમને ભારતમાં હશે તમને ભારત કેટલું ગમે ભારતમાં રહેવાનું હોય તો ભારત તો ગમવાનું જ છે ને ભારતમાં આપણે અન્ન રોટલો પાણી રહેવા કરવા સુવાનું બધું મળી જાય ભારત સિવાય બીજું દેશ કોઈ ગમતું નથી મને દેશ આપણું ભારત છે એટલે ભારત એ જ ગમે દેશ બીજું દેશ તો ગમતું નથી ભારત સિવાય મોંઘવારી કેટલી નડે અત્યારના ટાઈમમાં મોંઘવાર તો ન રહે પહેલાં હતું એવું આ ફેરી નથી મોંઘવારીમાં પહેલાં સસ્તા વાળીમાં આપણે 50-100 રૂપિયામાં રાંધી ખાયેલા હતા અત્યારે 500-1000 રૂપિયા જતા રહે રાંધવા ખાવામાં અત્યારે કમાણી બી એટલી બધી ખાસ થતી નથી કોઈ સરકારી યોજનાનો લાભ કઈ મળ્યો તમને કઈ એવું તો નથી મળ્યું તું ઘરના બહાર જ ભરોસો પોતાનું ઘર બી નથી મારું રહેવાનું આ જ રહું શંકર ભોનીમાં પોતાનું ઘર બી હજુ નથી થયું બહાર જ ભરોસો ઘરના તમને લાગે છે કે આજે આપણે જેમ કે 26મી જાન્યુઆરી ઉજવી રહ્યા છીએ તો સરકારે બધાને ઉપર ધ્યાન આપવું જોઈએ ગરીબો ઉપર બેરોજગાર જે લોકો છે બધા ઉપર હાલવું પડે ધ્યાન તો સરકારને પણ હવે કેટલી જગ્યા ધ્યાન રાખો બહુ પબ્લિક છે કેટલી પબ્લિકના ધ્યાન રાખો હા બહુ પબ્લિક છે નજર આવો તો ધ્યાન આપી દે ના આવો તો ના આવે એમની રીતે ચલાયા કરે દેશ કયા નેતા ગમે બહુ અત્યારે તો આપણે ગુજરાતમાં મોદી ચાલે મોદી સાહેબ મોદીજીએ તમારા માટે કોઈ સારું કામ કર્યું હોય એ ધ્યાનમાં છે કરશે હવે સારું કામ હવે હજુ આપણને તો હજુ કંઈ કર્યું નથી પણ કરશે હવે એમની ઈચ્છા પડશે એ દાર
અરે તમારું નામ શું છે? રીના રીનાબેન. આ તમારા ઘરવાળા છે? ઘરવાનું છે બરાબર. અને અમે થોડો ધંધો કરવા બેઠા છે ઝંડા લહેરા માટે અત્યારે એટલે ધંધો કરવા બેઠા છે. કેટલા છોકરા છે આ? નહીં મારો બે બેબી ને એક બાબુ. અચ્છા, બેબી સ્કૂલ ગઈ? તો રજા હશે. હા રજા છે આજે. સ્કૂલ મોકલો છો એમને? હા મોકલું છું. તમે પોતે મહિલા છો, તમને કોઈ સરકારી યોજના લાભ મળ્યો અત્યાર સુધી? કશું નથી નહીં મળ્યો. મોંઘવારી કેટલી નડે અત્યારે? બહુ નડે છે કઈ અત્યારે ખાવાની ધંધામાં પ્રોબ્લેમ એટલી હે રાધા ખાવાની બહુ પ્રોબ્લેમ લાગે કઈ પૈસામાં બહુ પ્રોબ્લેમ લાગે. આજે શું છે ખબર છે તમને? તમે તિરંગા વેચી રહ્યા છો એટલે શું કે તિરંગા આજે ભારતનું મહાન દેશ આજે લહેરાય છે એટલે શું કહેવાય સંદેશ 26મી જાન્યુઆરી છે. બરાબર. કઈ પાર્ટી ગમે? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી? ભાજપ ગમે. કયા નેતા ગમે બહુ? મોદી સાહેબ. મોદી સાહેબ બહુ ગમે. મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે, તમારા સુધી કોઈ લાભ પહોંચ્યો? ના નથી થયું. તમારું નામ શું છે? પોરંતી ક્યાં રહેવાનું? અમે રાજસ્થાન રહેનારા છીએ ઓર અહીંયા સામલ 4 રસ્તા રહે. રાજસ્થાન થી અહીંયા આયા કેટલો ટાઈમ થયો? અમને ત્યાં 1-1.5 મહિનો થઈ ગયો. આજે તિરંગા વેચી રહ્યા છો, સવારના કેટલા લોકો લઈ જાય છે? બહુ લોકો લઈ શું છે આજે ખ્યાલ છે? હા આજે જનવરી છે ને એને માટે 26 જનવરી છે એના માટે. ક્યારે ક્યારે તિરંગા વેચો છો? 15 अगस्त पे 26 जनवरी के हिंदी વધારે ફાવે છે? ओके. 26 जनवरी को क्या हुआ था वो आपको पता है? क्या पता दीदी हमको मालूम. राजस्थान से अहमदाबाद आने का क्या कारण? धंधा करने के लिए आते हैं, मजबूरी होते हैं उसमें आना पड़ता है. राजस्थान में आप कहाँ रहते हैं? सवाई माधोपुर. अभी यहाँ अहमदाबाद कौन कौन आया है? सब पूरा परिवार? सब लोग हैं हमारे परिवार है सब. आपके पति भी? हाँ. आप शादीशुदा हो? कितने साल है आपकी? उम्र क्या है? उम्र का पता नहीं. उम्र का नहीं पता? मतलब कौन से साल में आपका जन्म हुआ था, आपको ख्याल है? क्या पता दीदी हमको तो मालूम नहीं. और शादी को कितना टाइम हुआ? शादी का तो हो गया 3-4 साल. 3-4 साल हो गए शादी को. तो जब शादी करवाई थी तो आपके पति ने नहीं पूछा था कि क्या उम्र है तुम्हारी? उसको तो होएगा, वो तो पढ़ाई करता है. वो पढ़े लिखे हैं? 12वीं क्लास पास कर रखा है. तो आपके भाई बहन कौन कौन है? ये भी बहन ही है, बड़ा वाला भैया, छोटा वाला भैया उधर काकरिया में रहता है. सब कांकरिया में रहते हैं. तो आपका कोई आधार कार्ड, इलेक्शन मतलब कुछ है? आधार कार्ड तो है. उसमें तो लिखा होगा ना कौन सी तारीख को आपका जन्म हुआ था? आधार कार्ड सब कुछ है पर माँ बाप के पास में, मम्मी पापा के पास में. आपकी शादी भी मम्मी पापा ने करवाई होंगी है ना? हाँ. तो अभी बच्चे हैं आपके? नहीं. महंगाई आपको कितना मतलब परेशान होते हैं महंगाई के कारण? महंगाई कैसी है अभी? महंगाई नड़ती है मतलब सारी चीजें महंगी हो रही है, पैसे बढ़ रहे हो, हर चीज के दाम बढ़ रहे हो. ऐसा होता है 1 लाख रुपए 1.5 लाख रुपए ऐसा हो जाता है. आपने किसी भी नेता का किसी का नाम सुना हुआ है? नरेंद्र मोदी का नाम सुना है ना. वो कैसे लगते हैं? कैसा लगता है, भाव बढ़ाता है जाता है, कुछ नहीं करता है. वो जैसे कि हमारे मोदी जी है, बोलते हैं कि गरीबों की सरकार है. आप तक किसी भी योजना का लाभ पहुंचा है? ऐसी कोई गरीब की सहायता नहीं कर रहे मोदी. कई रोड पे पड़ जाते, इधर पड़े रहते, टाइम से खाना नहीं मिलता है, मांग मांग के खाते. ऐसे तिरंगा बेचने आ गया गांव छोड़ के. गांव में पानी भी नहीं है, पानी भी नहीं, गौ भी नहीं होता है, जिसके लिए हम गुजरात में आते हैं. वैसे देखें तो राजस्थान में भी अभी मोदी जी की सरकार है, भाजपा की, और गुजरात में भी उनकी सरकार है, देश में भी उनकी सरकार है. तो वहाँ पे तो आपको सारी योजनाओं के लाभ मिलते होंगे ना महिलाओं को?
कुछ भी नहीं मिल रहा है अभी, कुछ भी नहीं है। कुछ भी नहीं। उसके लिए तो हम गुजरात में आते हैं। गुजरात में काम मिल जाता है? ये काम ऐसे ही करते हैं, रोड पे धंधा करते हैं, 5 रुपए के लिए पेट भरते हैं, उसके कुछ भी नहीं मिलता है मेरे को। आप इनकी बड़ी बहन हो? हाँ, मेरी बहन है छोटी वाली। आपको आपकी उम्र पता है कि इनको नहीं पता है? उम्र तो मेरे को भी नहीं है पता। तो बच्चे मेरे 3-4। शादी को कितना टाइम हुआ? काफी टाइम हुआ होगा ना? बहुत टाइम हो गया है शादी को। तो आप में शादी आपके माँ बाप तय करते हैं बचपन से या फिर बड़े होते हैं तब तय करते हैं? तरह से ही होता है। बड़े बड़े होया है ना, मेरी शादी तो ऐसी किसी होया था, ऐसी जवान थी मैं, ऐसी शादी। ये भी ऐसी किसी थी जब शादी किया। जैसे सरकार मोदी जी कहते हैं कि भाई हमने महिलाओं को बहुत सारे लाभ दिए हैं या फिर गरीबों को बहुत सारी योजनाएं, पैसे भी मिलते हैं, आपको कुछ मिला है ऐसा? कुछ तो रुपये भी नहीं मिला है, 1 रुपये भी नहीं मिला है मैंने। बोलता है मोदी जी पैसा मिलेगा, गरीब सहायता करेगा गरीब आदमी को, पर 1 रुपये भी नहीं आया है। अभी चांदी उछता सोना बहुत कम हो रहा था पहले, अब ज्यादा भाव हो गया, 3 लाख रुपए हो गया 1 किलो हमारे गांव में। नहीं तो हम लेके पेड़ लेता था, अंगूठी कुछ भी लेके पेड़ लेते, पर वो भी नहीं आता, महंगा हो गया। ऐसे देखा जाए तो जैसे आपको कोई योजना का लाभ अब तक मिला नहीं है, राजस्थान में और गुजरात में मतलब काम में कैसा फर्क है? अच्छा है, यहाँ पर तो अच्छा है, 10-5 रुपए हमको मिल जाता है। ये धंधा छोड़ देंगे अब हम, कल आज का टाइम है इसका, तो रेट लाइट पे धंधा करते हैं। पर मान लो कि आज तो 26 जनवरी हो गई, फिर कल से आप क्या काम करोगे? रेट लाइट पे धंधा करेंगे, बच्चे इनका कोई रमकड़ा घूम घूम के धंधा करते हैं, रमकड़े बेचते हैं बच्चे इनका, वो 20-25 रुपए का वो आता है, 10-20 रुपए में भी बेचते हैं। हमको कुछ भी नहीं मिलता है, 20 रुपए के लेके आते हैं तो 30 रुपए में बेचते हैं। अब ऐसे देखा जाए तो आज का जो दिन है उसको गणतंत्र दिन कहा जाता है, यानी कि आज के दिन हमारा संविधान बना था, सबको समान अधिकार, चाहे वो अमीर हो गरीब हो, सबको समान। आपको लगता है कि गरीबों को कम मिलता है, शिक्षा नहीं मिलती, या फिर अमीरों को ज्यादा मिलता हो? गरीब को भी कोई नहीं देता है, अमीर रहता है ना उसको ही देता है, गरीब को कोई सहायता नहीं हो रहा है। बड़ी बड़ी मेड़ी वाला को, बड़े बड़े जागो वाला को ही दे देता है, हमको मेरे को तो कोई टपरी भी नहीं है, फिर भी मोदी मेरी सहायता नहीं कर रहा है। आप क्या कहना चाहती है? जैसे कि मान लीजिए कि आप बीमार हो गई, अस्पताल गए, तो वहाँ पे फ्री में मिल जाता है या फिर वहाँ पे पैसे देने पड़ते हैं? वहाँ भी पैसे देना पड़ता है। पैसे हर जगह। मैं भी बच्चे का ऑपरेशन कराया था, इतना बड़ा बच्चा है लड़का, उसको पथरी हो गया था, पैसा बंद हो गया था उसको, तो मैंने 1 रुपये भी नहीं था मेरी जेब में, तो किसी को मैंने हाथ जोड़ा, किसी का पैर पकड़ा, 50,000 रुपये निकलवा के मैंने बच्चे का ऑपरेशन करवाया। अब वो कहाँ से दूँ मैं, पैसा नहीं बन रहा तो मैं कहाँ से दूँ? अब वो बोलता है 2 पैसा कहाँ से दे? આ ધંધો કરીએ છે ને નથી થતો, અમે ખાવાના પાપા પડે છે ત્યારે, આ નાના નાના છોકરા છે અત્યારે આ ભાઈ લગાવે કે ધંધા પાણી નથી થાય, શું કરીએ હવે બેટા? તમારા મારા જેવાનું લઈને કરીએ એમાં પાપા પડે ત્યારે, એક રોડ માથે ધંધા નહીં કરવા દેતા, દબાણવાળા હેરાન કરે ને વખા પાડે ત્યારે, હવે કરીએ શું બેન? ગરીબ માણસને મારી નાખવા કરે, હવે મોદી સરકાર શું કરશે એ કાંઈ ખબર નથી પડતા। તમારે જે કરવું એ કરો, હવે બેઠા છે અમે તો માંગી ખાઈ રોડમાં, ધંધા મજૂરી તો અમારે કરવા નહીં દેતા, ક્યાં છે માણસ? અત્યારે લાવે એ બધું થઈ જાય, શું કરીએ બેન? મોદીજી તો એમ કે ગરીબોની સરકાર છે, ગરીબો માટે બહુ કામ કર્યું। ગરીબો માટે બહુ કામ, એક વાત સારું બતાવે છે ને એક વાત આવી રીતે બતાવે છે, તો પછી ગરીબ માણસને શું કરીએ? મોદી સરકાર એમ કે ગરીબોને સારું કર્યું છે, પણ આમાં સારું તો કર્યું છે, વધારે અમને સારું લાગે છે, ઝુંપડપટ્ટીમાં વધારે આપીએ બધું અમે બધું સારું લાગે, પણ એક વાત ધંધા પાણી અમે હવે આટલી ઉંમરમાં ક્યાં જઈએ? અમે અનબન છે, અઠુંગા સાપ છે અમે, તો અઠુંગા સાપ એટલે આવી રીતે તકલીફ, આ દિવાળી પછી અમને તકલીફ ધંધામાં બહુ પાડી રહી છે। મોંઘવારી નડે કેટલી? મોંઘવારી બહુ નડે છે પિંજરાની, ખબર? મોંઘવારી એટલે બહુ તકલીફ મોંઘવારીમાં છે બધી જે છે, આ કમાવશું તો ઘરે રોટલા ખાશો ને, નહીં કમાવશું નહીં કમાવા દેશે તો રોટલા ક્યાંથી ખાવાના? હા બોલો કાકા, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 60 વર્ષની ઉંમર છે। 60 વર્ષની ઉંમર છે તો તમે તો કોંગ્રેસની સરકારે જોઈ હશે, ઇન્દિરા ગાંધી વખતનું। હવે બેન અમે જે એમ નથી કહેતા કે ઇન્દિરા ગાંધી આવા કોંગ્રેસ, અમારે ઇન્દિરા ગાંધી હતી
બહુ સારું હતું બરાબર. અમારી ઇન્દિરા ગાંધી હતી, અમારા દાદા પરદાદા બધા મરી ગયા, એમાં કોઈ આવું મગજમારી નથી. હવે રાતે 12 વાગે જઈએ તો આધાર કાર્ડ લાવો, પોલીસવાળા રોકે, આમ છે પેલું છે, બધી વાતે તકલીફ પડી જાય. રોડમાં તો હોવાને તકલીફ પડી જાય. પહેલાં અમારી ઇન્દિરા ગાંધીમાં ભલે આખી રાત ફરતા પણ અમારે કોઈ વાતની મગજમારી નથી ને કોઈ વાતની તકલીફ નથી પડતી. આ તો બહુ કડક કાયદો લઈ દીધો. આજે શું છે ખ્યાલ છે? બધા ઝંડા વેચી રહ્યા છે, તિરંગા વેચી રહ્યા છે. આજે છે ને 26મી જાન્યુઆરી છે, તિરંગા વેચી રહ્યા છે પણ નથી વેચાતા, નથી, લોકો માનતા નથી બેન જરા. દેશ પ્રેમ ઓછો થઈ ગયો એવું લાગે છે, તિરંગા નહીં લઈ જતા. હા, તિરંગા નથી લેવા, દેશ પ્રેમ બધું ઓછું થઈ ગયું ને પછી આ બધું વધારે મોંઘવારીના હિસાબે લોકો લેવા નહીં આવતા રહે, એવી રીતે થઈ ગયું તો શું ખબર પડે બેન જરા. એવું થઈ ગયું. દબાણવાળા હેરાન કરે આ એરિયામાં, બહુ હેરાન કરે છે બેન જરા. આ દબાણની ગાડી 5-5 મિનિટે જવા, ધંધા જ નથી કરવા દેતા બેન જરા. ધંધો જ નહીં કરવાનો. ધંધા જ નથી કરવા, શેમાં બધું લઈને ખેંચી નાખી દે અંદર. બરાબર. સેકન્ડ અહીંયા બેસજો. આમ જોઈએ તો મોદીજીની કે ભાઈ અમે તો બહુ ગરીબોની સરકાર બહુ કામ કરે, તમારા સુધી કોઈ યોજના, કોઈ ખાતામાં પૈસા આયા હોય, મફતમાં દવા થઈ હોય, એવું કંઈ થાય? એવું બધું તો કશું કર્યું નથી બેન અમે જરા. ના. એ માર કાર્ડ ચાલે છે કે અમારે અહીંયા મા કાર્ડ ના ચાલે, કાકા પૈસા ભરવા પડે. પહેલાં મારે હું 3 વાર ઓપરેશન કરાવે, બીજી જગ્યાએ 3 લાખ રૂપિયા થઈ ગયા મારે ઓપરેશન ઉપર. હવે તમારા મારા જીવાને વ્યાજુ તો ઓછી તો સગાવાલા કુટુંબના કાકા બાબાએ મદદ કરી ને મને પૈસા ભરીને પછી મને જીવાડે. કે ભાઈ ગરીબ હોય, અમીર હોય, મહિલા હોય, પુરુષ હોય, બધા માટે સરખા નિયમ. તમને લાગે છે કે ખરેખરમાં બધા માટે નિયમો સરખા છે એવું? ના બેન, અમારે એવું નથી લાગતું બધા માટે નિયમ સરખા છે. આ તો બધા ગરીબ માણસને જ મારી નાખવા છે. પૈસાવાળી પાર્ટી ને ઊંચી પાર્ટી તો બધા ચાલે જ છે ને બેન જરા. આમાં આ તો બધું જે બધા નાના માણસનું તકલીફ છે બેન જરા. તમને પૂછું તો તમે અહીંયા શું વેચો છો? ફુગ્ગા હું તો વેચો? કાંઈ નહીં વેચતો, હું તો ખાલી બેઠો હું કાકા ખાને આવી. બરાબર. આમ તમે શું કામ કરો? કંઈ નહીં કરતો, કઈ નહીં. તો ઘરમાં કોણ કોણ છે? કોઈ નથી આગળ પાછળ. આ બચારા કાકા જોડે થોડું કાઢું, થોડું કામ કરું. એટલે તમારા પત્ની, છોકરા કોઈ નહીં? ના, મા બાપ કોઈ નથી. હવે આ ભાઈ બહેને નહીં? ના, આ તો કાકા જોડે બે કામ કરું, રોટલો બચારો ખવડાવે ને. આપણને કોઈ બેન વ્યસન નથી, ખાલી એક વિમલ ખાઉં છું. કોઈ દારૂ બીડી એનો કોઈ શોખ નહીં, કોઈ લોફરિયા જોડે બેસવા ઉઠવાનું નહીં. બરાબર. ઉંમર કેટલી હશે તમારી? મારે 35 વર્ષ. 35 વર્ષ. એકલા રહો તો આમ થાય ખરી કે કોઈ હોય તો આમ સારું? આપણને કોઈ ગમતું નથી બેન, આપણે સારું છે એકલા. એકલા સારું. હા, કોઈને ખવડાવવાનું નહીં, કોઈનું ખાવાનું નહીં. હા. આજે શું છે ખ્યાલ છે? આજે 26મી જાન્યુઆરી છે ને આ સમય પર ભૂકંપ આવ્યો હતો. હા, 2002માં. ભૂકંપ ક્યાં આવ્યો તો? 26માં આવ્યું તો ને બેન, ભૂકંપ નતો આવ્યો? ત્યારે હું નથી એટલે હા. હવે તો તમારે આવું બધું આવી જાય છે મોબાઈલોની અંદર. તમે ગમે તે માગો તોય મળી આવે. 50 વર્ષ જૂની વાત હોય તો બી મળી આવે છે. હા. 26મી જાન્યુઆરી કેમ ઉજવીએ ખબર છે? આ શું એ બેન, દેશ માટે છે. હા હા, દેશ માટે શું છે, સારું છે. આ બધા ઝંડા અને બધું સ્કૂલમાં પ્રોગ્રામ હોય, પછી આ મિલિટરી કેમ્પમાં પ્રોગ્રામો હોય, કોઈ નાના મોટા કોઈ વળી ફંક્શનો રાખે, કોઈ બંગલા સોસાયટીઓમાં, એના માટે. ભારત દેશ કેવો લાગે તમને? ભારત દેશ સારો છે આપણા માટે. તો કંઈ ફરવું, કોઈ રોક ટોક નહીં, કોઈ ચીજની. બહારના દેશમાં તમારે ફરી ના શકો. 9 વાગ્યા પછી દિલ્હીની અંદર તમે 9 વાગ્યા પછી તમે બહાર નીકળી ના શકો. હા, એવું છે. ને અહીંયા તમે બારે રાતના 2 વાગે સુધી બી તમારે જમવાનું મળી જાય, તમારે ફરવાનું, કોઈ તમારે છેડતી ના જાય. લેડીઝોને બી એવું. મોંઘવારી કેટલી નડે? હવે આપણને તો બેન કંઈ મોંઘવારી નડતી નથી. આપણે તો એકલા માણસ છીએ એટલે શું મોંઘવારી નડે મને? આપણે કોઈ ફેમિલી હોય તો મને મોંઘવારી નડે. હવે તમારા જેવા કોઈ બચારા સારા હોય, હોટલમાં લીધે ખાવા, એટલે અમારે કોઈ મોંઘવારી નડે નહીં. હા. સરકાર કઈ ગમે? એટલે ભાજપ ગમે, કોંગ્રેસ ગમે, આમ આદમી ગમે? આમ તો કોંગ્રેસ સારી કહેવાય કે ગરીબોને બચારાને હેરાન નહીં કરતી, જે છે એમ રહેવા દે છે. અત્યારે લોકોને મકાનો તોડીને કે તમારે મકાનો બનાવી આલશું, તો બચારા રહી કાં ગાડી? હા. તમને કોંગ્રેસ ગમે પણ અહીં તો 30 વર્ષથી ભાજપ છે.
એ તો હવે બેન આવવાની છે ને ભાજપ, તો હવે ત્યારે ભાજપનું રાજ ચાલે છે તો ભાજપ આવવાની છે. પહેલા કોંગ્રેસનું રાજ ચાલતું હતું તો કોંગ્રેસ આવતી હતી. આપણા મોદી સાહેબ કેવા લાગે? એ મોદી સાહેબ તો અત્યારે બધું આમ સારું બનાવી દીધું છે. આ સિટી એવી બનાવી દીધી છે કે લોકો આવી બહારના દેશવાળા આવે છે. હા બેન, હવે તમે જાઓ, ધન્યવાદ. તો શું તમે જાણો છો કે 26મી જાન્યુઆરી આપણે શા માટે મનાવીએ છીએ, આજે શું છે, અને શું તમે ખરેખરમાં વિચારો છો કે તમામ માટે વાસ્તવમાં નિયમો સરખા છે કે નહીં? તમે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી.